અંદર જનારા, શત્રુંજયની યાત્રા કરનારા, નૌપદની ઓળી કરનારા, અઠ્ઠાઈ અને માસક્ષમન કરનારા, સામયિકને પ્રતિક્રમણ કરનારા, જીનવાણીનું શ્રવણ કરનારા, અને એ બધા પાવભાજી ખાવા માટે અહીંયા લારીઓ ઉપર ઉભા રહે, થિયેટરોમાં આવી રીતે પિક્ચરો જોવા જાય, બ્લુ ફિલ્મો જુએ, ક્લબોમાં જાય, રિસોર્ટમાં જાય, રાત્રે 31 ડિસેમ્બર મનાવે, અને એ બધું ચાલે એમ ધર્મીઓ કરે, બધું ચાલે. આ આપણો ધર્મ છે, આ આપણું જૈનત્વ છે. ક્યાં છીએ આપણે? સાહેબે કીધું ને, એસી ની વાત કરી, ખરેખર આપણા માટે આ કલંકપ્રદ છે કે આપણે બધી આખી પાલિતાણામાં ધર્મશાળાઓ બધે એસી થઈ ગઈ છે. અહીંયા તમે હવા ખાવા આવ્યા છો, હવા ફેર કરવા આવ્યા છો કે વિચાર ફેર કરવા અહીંયા આવવાનું છે? તીર્થોની અંદર શેના માટે અહીંયા આવવાનું હોય? આ તીર્થો શેના માટે છે? વિચારોમાં, વાણીમાં, વર્તનમાં પરિવર્તન લાવવા માટે તીર્થભૂમિઓ છે. એના બદલે લોકો હવે તો અહીંયા હનીમૂન મનાવવા પાલિતાણા આવે છે, હનીમૂન મનાવવા માટે. મફતની ધર્મશાળાઓ 200-500 રૂપિયા, હોટેલમાં જાવ તો 4 ને 5,000 રૂપિયા એક રૂમના ભાડાઓ. એના કરતા હવે અહીંયા બધી ફેસિલિટી થઈ ગઈ. એસી તો કોમન છે, રૂમે રૂમે ટીવીની ફેસિલિટી આવી ગઈ છે. તો એક રિસોર્ટ 3 ગાઉના રસ્તે બને છે, તો આ કયું રિસોર્ટ? તો રિસોર્ટનો બાપ કહેવાય કે અહીંયા તલેટીની નજદીકની અંદર આપણા ધર્મશાળાઓમાં આ બધું બને. સિદ્ધશિલા નામની ધર્મશાળા, નામ સિદ્ધશિલા છે. 27 એકડા ધર્મશાળાની પાસે સિદ્ધશિલા નામની ધર્મશાળા છે અહીંયા પાલિતાણાની અંદર, કે જે ધર્મશાળાની અંદર 7 પ્રકારના વ્યસનોનું, મહાવ્યસનોનું સેવન થાય છે. એ ધર્મશાળાની અંદર દારૂના અડ્ડાઓ ચાલે, ત્યાં માંસાહાર પણ થાય, ત્યાં જુગારે રમાય, અને ત્યાં રંડીબાજી થાય છે, ત્યાં વેશ્યાગમન પણ થાય છે. આવા બધા પાપો સિદ્ધશિલા નામના ધર્મશાળાની અંદર છે. છેલ્લા 3 વર્ષથી પાલિતાણાને અનુભવી રહ્યો છું ને, અને હૈયું કકડે છે અંદરથી, અને આગ લાવારસ ફાટી નીકળે છે કે દાદાની ભૂમિ, શત્રુંજય જેવી પવિત્ર ભૂમિની અંદર ફાવા માટે જે રીતે જે પણ કંઈક અશુભ થઈ રહ્યું છે, અને એને રોકવાની આજે ફરજ બની છે આપણા બધા જૈનોની. અને આપણે આંખ આડા કાન કરીને માત્ર તમે આ ભૂમિને ખાલી પક્ષાલ ભૂમિ અને માત્ર પૂજા ભૂમિ રહેવા દીધી છે. તમારું લક્ષ્ય એટલું જ હોય, ભાગો જલ્દી પહોંચો, પૂજા પક્ષાલ કરો, પક્ષાલ નહીં તો પૂજા કરો. 2 માંથી એક ઉપર આવી ગયા છો, કાં તો પક્ષાલ ને કાં તો પૂજા. ફટાફટ નીકળી જવાની છે. તમને ક્યાં ખબર છે કે 3 માળની ગુફાઓ છે ઉપર? ક્યાં આપણને ફુરસત છે જોવાની? આજે બધી ગુફાઓ હાથમાંથી જઈ રહી છે, આપણા હાથમાંથી. જ્યાં ત્યાં અજૈનોના સ્થાનો વધી રહ્યા છે. અરે આ મુસલમાનો અંગારશાહ પીરની અંદર આદિના દાદાનું ખોરાથી ખોર અપમાન કરે, દાદાનો ફોટો કાઢીને મક્કાનો ફોટો લગાડે, પેઢીને કહેવામાં આવે, અને પેઢી આખડા કાન કરે. ભાઈ મુસલમાનોનું છે, આપણે શું કરીએ? અરે પણ છે તો આપણા અંડરમાં, આપણા કોર્ટ વિભાગની અંદર છે, અને ત્યાં એ મુસલમાનો ઉપર નોનવેજ ખાય, ઉપર એ લોકો એમ કે તમને છોકરા ન થતા ને તો કાંઈ વાંધો નહીં, અંગારશાહ બાબા કી દુઆ સે સબ હો જાયેગા. એના માટે ઉપર રૂમો રાખવામાં આવી છે, ઉપર રૂમો રાખવામાં આવી છે. આવા પાપો ગિરિરાજ ઉપર, અને છતાં પણ આપણે કાંઈ નહીં કરવાનું, કાંઈ નહીં બોલવાનું. અરે આજની તાજી ઘટના તમને કહું કે આ આપણે ભાતા ખાતું કહેવાય, કે જે તમે બધા ભાતું ખાતા હો છો, એ પેઢીના કંટ્રોલમાં, પેઢીના અંડરમાં પેઢીનો વોચમેન ત્યાં બેસે છે. અને છતાં આજે સવારે 5:30-6 વાગે સાધ્વીજી ભગવંતોના વાડામાંથી ભૂંડ પકડીને અને શીખડાઓ લઈ ગયા. તો વોચમેન શું અહીંયા કે હવા ખાવા બેસાડ્યા છે? હરામીના બધા, કે આપણા ભાતા ખાતા સુધી પણ અહીંયા ભૂંડ પકડવા માટે ભૂંડોને પકડીને મારી નાખવામાં આવે છે. આવી હિંસા આપણા પાલિતાણાની અંદર. સાધ્વીજી ભગવંતોની ફરિયાદ, સાહેબ આજ તો હદ થઈ ગઈ. ભાતા ખાતા માતી અને પણ અમારા સાધ્વીજીના વાડામાં ઘૂસીને અને ભૂંડ પકડી લઈ ગયા. આજે ભૂંડ પકડીને લઈ ગયા, કાલે કોઈ સાધ્વીજીને પકડીને લઈ જશે તો તમે શું કરશો બધા? તમે કેમ? તમારી કોઈ ફરજ, તમારી જવાબદારી નથી? આ બધી આપણે આપણા શત્રુંજયની રક્ષા કરવાની જવાબદારી આપણી છે કે નહીં? અહીંના ગુરુ ભગવંતની સિક્યુરિટી શું? પાલિતાણામાં 25 સાધ્વીજી ભગવંતોના શિર ઉપર હાથ નાખવામાં આવ્યો મુસલમાનો દ્વારા, અને પેઢીને કહેવામાં આવ્યું, છોકરો પકડાયા પછી પણ એફઆઈઆર માટે પેઢીએ ના પાડી દીધી, અમારે કોઈ એફઆઈઆર કરવી નથી. સંકેશ્વરમાં 3 દિવસ પહેલા બનેલો કિસ્સો, ડેલાવાળા સાધ્વીજી ભગવાન લગભગ 50 વર્ષના, અને એમના શીલને લૂંટવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા, એમના કપડા ખેંચવામાં આવ્યા, મોઢામાં ડૂચો ભરવામાં આવ્યો, અને એમને લોહી લુહાણ કરવામાં આવ્યા. અને છતાં પણ જયારે સંકેશ્વરની મૂળ પેઢી અત્યારે જે ટ્રસ્ટીઓ થઈને બેઠા છે ને, એ બધા પાપીઓએ ના પાડી દીધી, અમે એફઆઈઆર નહીં કરીએ. સાધ્વીજી મને ફોડી લે. આ શું છે? પણ તો તમને ટ્રસ્ટી તરીકે બેસવાનો અધિકાર શું છે?
5 લાખ કરતા વધારે જીવોની કતલ આ પાલિતાણાની અંદર દર વર્ષે થઈ રહી છે. 40 લાખ કરતા વધારે ઈંડાનું વેચાણ આ પાલિતાણામાં ધમધમી રહ્યું છે અને બધું જ ગેરકાયદેસર છે. એક પણ વસ્તુ કાયદેસર નથી, બધું જ ગેરકાયદેસર છે. શત્રુંજય જેવી પવિત્ર નદીની અંદર માછીમારી વધી ગઈ છે. રોજની લગભગ નહીં કરતા 5 થી 10 હજારની વચ્ચે માછલીઓ રોજ મારવામાં આવે છે આ શત્રુંજય નદીમાંથી. બધું ગેરકાયદેસર, બધું ગેરકાયદેસર છે. ક્યાં સુધી આપણે આ બધું પોપાભાઈનું રાજ ચલાવવાનું છે? આપણી કઈ ફરજ છે કે નહીં? આપણી ફરજ છે કે નહીં? જો મુસલમાનો એના મક્કાને પવિત્ર માને છે, હિન્દુઓ ઋષિકેશ હરિદ્વારને પવિત્ર માને છે, શીખો અમૃતસરને પવિત્ર માને છે અને એ પોતાના તીર્થો માટે શું નથી કરતા? બધું જ કરી છૂટે છે. ઇવન મુસ્લિમો માટે તેમ કહેવાય કે મક્કાની અંદર નોન મુસ્લિમ નોટ એલાઉડ. કોઈ મુસલમાનને એ લોકો એલાઉડ બી નથી કરતા. નો ફ્લાય ઝોન બનાવી દીધો. ઉપરથી કોઈ વિમાન પણ એના મક્કા ઉપરથી ઉડી ન શકે, જઈ ન શકે. એ અમારા અલ્લાહનું અપમાન છે એમ માને. એના માટે ઇન્ટરનેશનલ લોઝ લઈને આવ્યા. અને આપણા ત્યાં શું હાલત છે? હા, પાલિતાણાની એટલી બધી કફોડી હાલત છે, રડવું આવે છે કે મારા દાદાના તીરથની અત્યારે આ અવદશા છે. તમે જાતે પણ ડોલીવાલાની દાદાગીરી તમે જુઓ. રિક્ષાવાળાઓ આપણા સાધ્વીજી ભગવંતો જતા હોય ને, આ પદ્મસાગર સુરી મહારાજે પોતે કહેલી વાત છે મીટિંગની અંદર કે સાહેબ કે મારું સાદડીમાં ચોમાસું હતું ને, અને ત્યારે એક સાધ્વીજી ભગવંત બાજુમાં તેને રિક્ષાવાળાએ એમને ઠોક્યા પછી ભૂલ રિક્ષાવાળાની છે, છતાં પણ એ રિક્ષાવાળો સાધ્વીજીને એમ કે છે અબે અંધી હો ક્યાં? આપણા સાધ્વીને કે અબે અંધી હો ક્યાં? એટલે કોઈ આપણા સાધ્વીજી આપણા પાલિતાણાની અંદર આ લોકો આવી દાદાગીરી કરે આપણા ઉપર, કે આપણા જૈનોને, આપણા સાધુ સાધુજીને, આપણા શ્રાવક શ્રાવિકોને આવું અપમાન કરે? આપણા યાત્રિકોને આવા હેરાન કરવાના હોય? નીચે ભાવ અલગ, ઉપર જાય એટલે ભાવ અલગ, પછીનો ભાવ અલગ. આ ડોરીવાળા આટલા હેરાન કરે આપણને? કોઈ સિસ્ટમ નામની વસ્તુ હોય કે ના હોય? અરે શાશ્વત ગિરિરાજ છે, કોઈ બોડી બાંધવાનું ખેતર થોડીને છે આ બધું. આગળ રોડ બન્યો, પાછળ રોડ બન્યો, રોડ બનવા ઘેટી સુધી રોડ બની ગયો. આ ઉપર અહીંયા પણ તમે કીર્તિ સ્તંભને બનાવવા માટે ત્યાં પણ રોડ બનાવી દીધો. તો ગિરિરાજ ઉપર રોડ બનશે, ગાડીઓ ઉપર ચડશે, તો આ પછી આગળ શું થશે? પવિત્રતાનું શું થશે? સ્વચ્છતા નથી, સુંદરતા નથી, પવિત્રતા નથી. જ્યાં જુઓ ત્યાં અરાજકતા વ્યાપ્ત થઈ ગઈ છે. પૂજારીઓ દેરાસરની અંદર બાથરૂમ કરતા પકડાયા છે. દેરાસરોની અંદર ગિરિરાજ ઉપર બોલો, ભગવાનની સામે સાલા પેશાબ કરે. એક ને છે ને ચામડી ઉતારી દેવી જોઈએ જાહેરની અંદર. સજા છે ને જાહેરમાં કરવી જોઈએ, બીજી વાર કોઈ છે ને આમ અવાજ ન કરે, બીજી વાર કોઈ આંખ ઊંચી ના કરે, બીજી વાર કોઈ આવી આશાદના ન કરે. શિખરોના ભાગમાં ઉપર જઈને સંડાસ કરે સાલાઓ. મને ખરેખર એમ ઈચ્છા મેડમ આ પાઠ ઉપર મારે આવું ન બોલાય, પણ ગુસ્સો આવે છે ને. દેરાસરનું આવું અપમાન કરે, દાદાનું અપમાન ગિરિરાજ ઉપર આવીને શિખરના ભાગમાં ગામમાં ગમે તે કરવાનું. એમ કોઈ જોતું નથી એટલે મોડામાં પાનનો ડૂચો ભરીને, પાન ગુટકા ભરીને અને ખુલ્લે આમ મુકો